હું વિક્રમભાઈને વિનંતી કરું કે પોતાના ભાવ રજૂ કરે. શ્રી વિક્રમભાઈ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. 7 દિવસથી ચાલતી આ ભાગીરથી ગંગા ભાગવત કથા, એનો જોત જોતામાં આજે 7મો દિવસ. સમય ખૂબ જ કિંમતી હોય છે અને ઘણી બધી યાદો આપીને જતો હોય છે. 7 દિવસ થઈ ગયા ખબર પણ ન પડી. સ્ટેજ પર વ્યાસાસને આપણા સર્વને જેમણે આ કથાનું રસપાન કરાવ્યું એવા ધ્રુવકુમાર શાસ્ત્રીજી, એમના ચરણોમાં વંદન. બાજુમાં પૂજ્ય મહેશભાઈ, મહેશ બાપુ, એમના ચરણોમાં પણ વંદન. એવું કહેવાય છે કે આરસનો પથ્થર પડ્યો હોય, એ પથ્થર તો છે પણ એમાંથી મૂર્તિ બનાવવી હોય તો એક શિલ્પકારની જરૂર પડે. એમ મારી પાસે શબ્દો તો છે પણ એ શબ્દોનો શણગાર કરવાનું ને શબ્દોને ગોઠવવાનું અને શબ્દોને દિશા આપવાનું કામ જો મારા જીવનમાં કોઈએ કર્યું હોય તો એ પૂજ્ય મહેશ બાપુએ કર્યું છે. એ મહેશ બાપુ એમના જીવનની અંદર કહેવાય કે કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, ભારત વર્ષ અને વિદેશની અંદર કૈલાસ માનસરોવર બધી જગ્યાએ ભાગવતનો પ્રવાહ લઈને ત્યાં ગયા છે. અને એમના મનમાં સંકલ્પ થયો કે આ બધાય વિશ્વભરની અંદર આ ભાગવતનું પાન સમગ્ર જીવાત્માને કરાવ્યું, પણ આ જેલની અંદર રહેલા કેદી પણ કેમ રહી જાય. પૂજ્ય મહેશ બાપુએ પાલારા જેલની અંદર કેદીઓને પણ કથા સંભળાવી છે. અને જગદીશભાઈ, ગુજરાતી સાહિત્યનો એક દુહો છે કે બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં, બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં, તો જનની કાઉ જણા તને વરવું લાગે વેરડા. એવા જ ધ્રુવકુમાર શાસ્ત્રીજી પૂજ્ય મહેશ બાપુની વિરાસતને લઈને દેશ વિદેશની અંદર ભાગવતના માધ્યમથી આખા સનાતન ધર્મની ધર્મધજા ફરકાવી રહ્યા છે. અને આપણા બધા માટે ગૌરવની વાત કે આટલી નાની વયે આવી સુંદર મજાની કથાનું રસપાન આપણને કરાવી અને એમાં રસબોળ કરી દીધા. અને આપણા બધાને જેમ ગઈકાલે ઉલ્લેખ થયો, ખરેખર એક સનાતનીનું એક ગૌરવથી છાતી ફૂલે એવું એક જીવનમાં ઘટના કહેવાય કે લંડનની પાર્લામેન્ટમાં આપણા જ આપણી વચ્ચે ઉપસ્થિત ધ્રુવકુમાર શાસ્ત્રીજીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપણે આ 7 દિવસ કથા સાંભળી, આપણા મનમાં ક્યાંક ને ક્યાંક એવું થાય કે આ કથાની જરૂર શું? આ કથા આપણને શું આપે? રામાયણ આપણને શું આપે? ભાગવત આપણને શું આપે? તો જગદીશભાઈ, અત્યારના સમયમાં માણસે બધું જ મેળવી લીધું બાપુ, પણ જે ઘણું બધું આગળ વિકાસ કર્યો, વિજ્ઞાન, ટેકનોલોજી, મોબાઈલ, પ્લેન, ચંદ્ર સુધી પહોંચ્યા, પણ આપણા બધાને ધ્યાનમાં છે કે સંસ્કૃતિ, આપણી ભાગીરથી સંસ્કૃતિ, આપણી આ જે કહેવાય કે ભારત વર્ષની જે આપણી આ પરંપરા હતી, એનું મૂળ પાયામાં કાંઈ હતું તો એ કુટુંબ વ્યવસ્થા હતી. એ કુટુંબ વ્યવસ્થા હવે તૂટી ગઈ, પરિવારો તૂટી ગયા. પહેલા સંયુક્ત પરિવારો રહેતા હતા, પરિવારમાં વડીલનું માન હતું, સન્માન હતું. એ પરિવાર વ્યવસ્થા હવે તૂટી છે. તમે વિચાર કરો કે આપણે આજે ક્યાં આવીને ઊભા રહ્યા છીએ કે એક દીકરો, એક બાપ એના દીકરાને ગેમ રમવાની ના પાડે તો દીકરો આત્મહત્યા કરી લેવા કિસ્સાઓ આજે બને છે. એક દીકરો એના બાપને ફાવે એમ કહી દે કે તમારે થાય એ કરો, બાકી હું તમારું નહીં માનું. તો એજ્યુકેશન તો છે, પૈસો પણ આપણે કદાચ કમાણા હશું, પણ એજ્યુકેશન પૈસો, પણ સંસ્કાર વિનાનો પૈસો કે એજ્યુકેશન આવે ને વિનાશ નોત રહે. તો એ સંસ્કાર માટે આવા સદગુરુ, આવા વ્યાસાસને, આવા કથાકારની જરૂર છે. આવી ભાગવત આ રામાયણની જરૂર છે. આપણે આપણા બાળકોને શીખવાડશું ક્યારે? આપણે આવા બાળકોની શા માટે કથાકારોની જરૂર છે? શા માટે ભાગવતની જરૂર છે? તો આપણે રામાયણની અંદર પરિવારની વ્યવસ્થા જોઈએ કે વનવાસ ભગવાન શ્રી રામને મળ્યો હતો, પણ સીતાજીએ કીધું કે નહીં, આ દેશની આર્ય નારીના સંસ્કાર, મારો પતિ મારો પરમેશ્વર છે, જેમ આપણે કથામાં સાંભળ્યું એમ કે મારો પતિ વનમાં જતો હોય ને હું અયોધ્યાની મહારાણી થઈને બેસું, એ મને શોભા ન દે. મારા પતિના સુખે સુખી ને મારા પતિના દુઃખે દુઃખી. એક ચક્રવર્તી રાજાના દીકરી હતા સીતાજી, અને એક ચક્રવર્તી રાજાને ત્યાં પરણીને વહુ થઈને ગયા હતા.
અને જ્યારે કહેવાય છે કે વનમાં ભગવાન શ્રી રામ જતા હતા ને ત્યારે દશરથ રાજાએ આજ્ઞા કરી હતી કે સીતાજી ભલે વનમાં આવે પણ એક રાજસી ઠાઠ સાથે મહારાણી ત્યાં રહેશે. ત્યારે આ દેશની એક દીકરી આર્ય નારીએ જવાબ આપ્યો હતો કે મારો પતિ મુનિ વેશમાં રે અને હું જો ત્યાં રાજસી ઠાઠમાં રહું તો આ દેશની દીકરી નો કહેવાવ, દેશની આર્ય નારી નો કહેવાવ. આ બધી વ્યવસ્થા આપણને કોણ શીખવશે? એ આપણને કથા શીખવે છે. એક ભાઈ ભાઈ પ્રત્યેનો ત્યાગ શું હોઈ શકે, એક દીકરાનો પ્રેમ શું હોઈ શકે, એક પિતાના વચન કાતર કહેવાય છે ને કે વનમાં એને સ્વીકારી લીધું હતું. અને આ સદગુરુ શું જીવનમાં ઉપયોગ આવે ને એની એક નાની વાત કરી અને હું મારી વાત પૂરી કરીશ. કે બાપુ એક શેઠ હતા. એ શેઠ પાસે પૈસો ખૂબ અઢળક હતો, ખૂબ રૂપિયો કમાણા. શેઠને એક દિવસ વિચાર આવ્યો કે આપણી પાસે પૈસો છે, અઢળક પૈસો છે, પણ હવે ખૂબ ફર્યા પણ હવે કંઈક શાંતિ થાય એવું કરીએ. ત્યારે એણે વિચાર કર્યો ને એક એન્જિનિયરને બોલાવ્યો અને એણે એવું કીધું કે મને એક એન્જિનિયર સરસ મજાનો એક બંગલો તૈયાર કરીને આપો. બંગલો એવો બનાવો કે એની અંદર સોયથી કરીને પ્લેન સુધીની વસ્તુ મળે મારા બંગલામાં, મારે ક્યાંય બારે જવું ન પડે એવો મને બંગલો બનાવીને આપો. અને એવો બંગલો તૈયાર કરી અને એન્જિનિયરોએ આપ્યો. મકાનનું વાસ્તુ કરાવ્યું. આવા સાધુ સંતો, કથાકારો, ભૂદેવો તેડાવ્યા અને વાસ્તુકુરુને ગુરુને પણ ત્યાં તેડાવ્યા. અને ગુરુજીને કીધું કે ગુરુજી તમને ખબર છે મારા બંગલાની ખાસિયત શું છે? ત્યારે એણે કીધું કે શું છે તારા બંગલાની ખાસિયત? ગુરુજી મેં મારો બંગલો એવો વિશેષ બનાવ્યો છે કે એમાં 100 થી લઈને હેલિકોપ્ટર પ્લેન સુધીની વસ્તુ મળે, મારે મારા બંગલાથી ક્યાંક બારે જવું ન પડે. ત્યારે ગુરુજીએ કીધું કે બેટા તારે બારે તો જવું જ પડશે. તમે મારા ગુરુ થઈને મને કહો છો બારે જવું પડશે? દુનિયા બધાય મારા વખાણ કરે, તમે મારા ગુરુ થઈને મારા વખાણ નથી કરતા? ત્યારે એણે કીધું કે બેટા બાકી બધી વાત સાચી પણ તારા